ગરબા અને દાંડિયામાં શું ડિફરન્સ છે? કપલ ખેલતા હોય એ સામ સામે એને દાંડિયા કહેવાય ને સાદા જે આપણે ગરબા રમીએ એ. ગરબા એટલે પ્રોફેશનલી ટાઈપ કે ખાલી ગરબા અને દાંડિયામાં એક ટાઈપથી રાસ છે. દાંડિયામાં ઓલી સ્ટીકની સાથે રમે, એમાં કાંઈ એટલી બધી મજા ન હોય. જે ગરબા જે છે એ આમ હાથેથી તાનથી રમાય. राधा रानी और कृष्ण जी साथ में खेलते हैं, इस वजह से डांडिया खेलते हैं. આપણે ગરબા કેમ કરીએ અને દાંડિયા કેમ કરીએ? ગરબા હાથના તાલે છે અને એમ નહીં, આપણે કેમ, એનું ઇમ્પોર્ટન્સ શું, એનું મહત્વ શું? હા, ગરબામાં દાંડિયાથી રમવાનું. ના દાંડિયા પ્રોફેશનલ નથી. હા ના, દાંડિયા ખાલી રાસ છે અને ગરબા એ નવરાત્રિ માટે જ છે ખાલી. ગરબામાં તાલી જ પાડવાની, દાંડિયામાં તો દાંડિયામાં તાલી નહીં પાડવાની. તાલી નહીં પાડવાની. મને અને દાંડિયામાં દાંડિયાથી રમવાનું. વાહ, ક્યાં વાત છે યાર. દાંડિયાનું નથી ખબર. ગરબામાં આપણે તાળીથી રમીએ અને દાંડિયામાં આપણે સ્ટિકથી રમીએ. અને દાંડિયા મતલબ તમે ઇમોશનલી તમે ગીત ઇમોશનલી તમે દાંડિયા રમો તો તમે ક્યારે એવું જોયું છે કે દાંડિયા રમતા રમતા કોઈકની આંખોમાં આંસુ આવી ગયા? હા સોંગ એવા આવી જાય છે તો ઓકે, મને લાગે છે કે આ આન્સર એક જ વ્યક્તિ આપી શકે એમ છે અને એ છે આ ભાઈ. ગરબાનું મહત્વ કદાચ ઘણા લોકોને ખબર હશે, પણ દાંડિયાનું મહત્વ શું? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગરબા એન્ડ દાંડિયા? ગરબા એટલે માતાજીની ભક્તિ માટેનું એક ડાન્સ ફોર્મ. જનરલી ગર્ભદીપના ફરતે એક સર્કલમાં થાય, વિચ ઓલ્સો રિપ્રેઝેન્ટ્સ ધ સર્કલ ઓફ લાઈફ. જ્યારે દાંડિયા રિપ્રેઝેન્ટ કરે છે દુર્ગા માના એ શસ્ત્ર જેનાથી તેમણે મહિષાસુરનું વધ કર્યું હતું. ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ વિક્ટરી ઓફ ગુડ ઓવર એવિલ, અચ્છાઈ કી બુરાઈ પર જીત. એક એવી લડાઈ કે જે 9 દિવસ ચાલી અને 10મા દિવસે દુર્ગા માને વિજય મળ્યો, જેને વિજયદશમી કહેવાય છે. Share this with all the Garba lovers so that they can also identify the difference between Garba and Dandiya.